રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં જનસભાનું ભવ્ય આયોજન કરાયું છે। રાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખાખી જાળિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમભાઈ મોગલ, ભાવેશભાઈ ભટ્ટ, કૈલાસ પેઠાણી તેમજ ધોરાજીના આગેવાનો અને આપના રેશમાબેન પટેલ તેમજ રવિભાઈ રામ, ઉપલેટાના આપના સુરેશભાઈ નારિયા, જયદીપભાઈ માકડિયા જેવા આપના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપલેટાના કોંગ્રેસના યુવા સિદ્ધરાજ શિવલાલ પેટારિયા અને ઉપલેટાના ઘણા સરપંચો અને આપનો ખેસ ધારણ કર્યો તો આપમાં જોડાયા હતા। રવિભાઈ રામ દ્વારા ભાજપના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પડતી હાલાકીને મુદ્દે આડે હાથે લીધી છે, તો આપના રેશમા પટેલ દ્વારા ગુજરાતમાં દારૂનું બેફામ વેચાણ અને યુવા ધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહારો કર્યા હતા। ઉપલેટાના ખાખી જાળિયા ગામમાં આપની જનસભાનું સફળ આયોજન થયું હતું। હવે જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે, એ આગામી દિવસોમાં ખબર પડશે। જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક, મજબૂત, શિક્ષિત એવા યુવાનો ઉતરશે, વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે। હાલ જેતપુરમાં જે મગફળી ચોરાઈ ગઈ છે એ બાબતે શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે। કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, આવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે। ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે। રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે। એક પણ રોડ 1 વર્ષથી વધારે ટકતો નથી। જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી। તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જેમ ડામરને અને વરસાદને ભરતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભરતું નથી। અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે ઉપલેટા વિધાનસભામાં પણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ, લોકોનો લાડ અમને મળી રહ્યો છે, સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે। તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે સભા કરી હતી એમાં ઘણા બધા આગેવાનો જોડાણા છે, ઘણા બધા યુવાનો જોડાણા છે અને આમ આદમી પાર્ટીની શક્તિ બન્યા છે એનું હું સ્વાગત કરું છું। અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે, 30 વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના પાપ આજ પોકારી રહ્યા છે અને કોંગ્રેસ ભીષ્મ પિતામહ બની અને આ 30 વર્ષ સુધી પ્રજાને પીસતી જોઈ છે। આજે એ પ્રજા માટે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ માત્ર ત્રીજો વિકલ્પ નહીં પરંતુ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે અને જનતા અમારી સાથે જોડાઈ રહી છે અને અમે આવી જ રીતે અમારું સંગઠન મજબૂત બનાવશું અને લોકોની જે સમસ્યા છે એને વાચા આપવાનું કામ કરશું।